નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મધ્યપ્રદેશના રીવામાં થયેલા ચકચારી મર્ડર અને રાયોટિંગના ગુનામાં ફરાર 3 આરોપીઓ સુરત એસઓજીના હાથે ઝડપાયા। મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં મેળા દરમિયાન બનેલા કમ્યુનલ ઝઘડાની અદાવતમાં થયેલા રાયોટિંગ અને મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સુરત એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતા। એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ હિતેશ સિંઘ અને હેડ કોન્સ્ટેબલ રાજુભાઈને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં મેળા દરમિયાન બનેલા કમ્યુનલ ઝઘડાની અદાવત રાખી થયેલા ચકચારી રાયોટિંગ અને મર્ડરના ગુનામાં સંડોવાયેલા તથા કોર્ટ દ્વારા ફરાર જાહેર કરાયેલા 3 આરોપીઓ આકાશસિંહ ઉર્ફે સૌરભસિંહ રાજપૂત, સત્યમસિંહ રાજપૂત અને અજીતસિંહ રાજપૂતને ઝડપી પાડી તેઓનો કબજો મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। વિગત એવી છે કે મધ્યપ્રદેશની અંદર એક મેળાની અંદર રાયોટિંગનો ગુનો દાખલ થયેલો, ચાંદલો કરવાની બાબતે હિન્દુ મુસ્લિમની બબાલ થયેલી અને ત્યારબાદ જે છે આતિક અહેમદ કરીને જે વ્યક્તિ છે એવો ટેમ્પો લઈને જતો હતો ત્યારે આકાશસિંહ, સત્યમસિંહ અને અજીતસિંહ રાજપૂત ત્રણેય આરોપીઓ એના ઉપર લાકડીના દંડાથી તૂટી પડ્યા અને મરણતોલ માર મારીને મોત નીપજેલું। મર્ડરનો ગુનો દાખલ થયેલો અને રીવા પોલીસ અધિક્ષકે આ બાબતે સીટની પણ રચના કરી 100થી વધુ અધિકારી કર્મચારીઓ એને શોધવા માટે મથતા હતા। આ દરમિયાનમાં આ ત્રણેય વ્યક્તિઓ મર્ડર કર્યા બાદ અહીંયા સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ની અંદર 4 મહિનાથી નોકરી કરતા હતા અને એસઓજીને બાતમી મળી કે આ લોકો અહીંયા રહી રહ્યા છે, તો એસઓજી આ લોકોને ધરપકડ કરી અને મધ્યપ્રદેશ પોલીસને પરત સોંપેલ છે।